નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીએમસીના જુનિયર ક્લાર્કનું વેટિંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ નિમણૂક કેમ આપવામાં આવી રહી નથી? 20 દિવસનો સમય આપ્યા બાદ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। આજે ફરી એકવાર પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા। કોર્પોરેશનના અધિકારીઓએ યોગ્ય જવાબ આપતા નથી તેવા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા હતા। જુનિયર ક્લાર્કના 80 જેટલા ઉમેદવાર આંદોલનના મૂડમાં છે। 15 દિવસ પહેલા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરને આવેદન આપ્યું હતું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન 1 મહિના બાદ નિમણૂક પત્ર આપવામાં આવે છે કે નહીં તે પણ હજુ સુધી તેમને કોઈ પત્ર કે ફોન આવ્યો નથી। આજે ફરી જુનિયર ક્લાર્કના ઉમેદવારો વડોદરા કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તો આમ વીએમસીના જુનિયર ક્લાર્કનું વેટિંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ પણ તેમને હજુ નિમણૂક કરવામાં નથી આવ્યા, તેના માટેની રજૂઆત કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આ તમામ લોકો આવ્યા હતા। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ, નમસ્કાર। અમારા છેલ્લા 1 વર્ષથી અમારા નિમણૂક પત્ર અટકેલા છે આખી પ્રોસેસમાં। આ માટે આજે અમે માનનીય કમિશનર સાહેબને આવેદન આપી વિનંતી કરવા આવ્યા છીએ કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપવામાં આવે। અગાઉ પણ આ રજૂઆત કરી હતી। 17 માર્ચના રોજ અમે રૂબરૂ ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદન આપ્યું હતું। તેમના દ્વારા 15 દિવસની બાહેંધરી આપવામાં આવી હતી, 15 દિવસમાં નિમણૂક પત્ર આપવામાં આવશે। એમના આજે 20 દિવસથી વધારે સમય વીતવા છતાં પણ આજે નિમણૂક પત્ર મળેલ નથી। એ બાબતે આજે માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। હોળી પછી તમારી માંગ કીધી હતી કે હોળી પછી તમને જોબ આપવામાં આવશે? હા સર, છેલ્લા 1 વર્ષથી અમને અલગ અલગ તહેવારો કે સમયનો આપતા રહે છે કે આના પછી તમને આ નિમણૂક પત્ર આપવામાં આવશે, પણ ખાસો સમય વીતી જવા છતાં પણ આજ સુધી છેલ્લા 1 વર્ષથી અટકી રહેલી છે ભરતી। તમે માનો છો કે તંત્રની બેદરકારી આનામાં દેખાઈ રહી છે, સામે દેખાય છે? આ બાબતે ખૂબ રજૂઆત કરી, તેમ છતાં એનું નિરાકરણ આવતું નથી। રાદડિયા રોનક।